કડીના કુલેત્રા ગામે કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું। 31 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાયું છે। પાણી બંધ કરાતા ખેડૂતોએ વ્યથા ઠાલવી ચૂંટણીમાં વગર માંગે પાણી આપ્યું તે પ્રકારની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યારે સરકારે અચાનક પાણી બંધ કરી દીધું। ખેડૂતો દ્વારા આ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેતી માટે પાણી ફરી ચાલુ કરવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ તેમણે કહ્યું કે અમને પાણી આપો, બીજું કંઈ જ જોઈતું નથી। આ રીતે પાણી માટેની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મારા ગામમાં થઈને અગુલ શાખા નીકળે છે અને 50-40 ગામડાનો પાણીની જરૂરિયાત છે અને અત્યારે છેલ્લા ઉનાળાને તાકડે પાવરે નહીં આવતા ના કેનાલો બંધ કરી દીધી। આ લોકોએ પાવરે ખાલી આખો 8 કલાક બગડ્યો છે। પછી આ લોકો પાવરનો કાપ કરે, કેનાલ પણ છે 31 તારીખે પાણી બંધ છે। ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખાય, શું જીવા, અમને પાણી આપો, બીજું કંઈ અમારે જોતું નહીં। સરકારને કંઈ પાણી જ આપો, અમારી નમ્ર વિનંતી છે, સરકારને કંઈ પાણી આપો। ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે કહું છું। તે માટે આજુબાજુના ગામના 3 થી 4 ગામના ભેગા થઈને અમે આ પાણીની માગણી કરી હતી। કલોલ ડિવિઝનમાં નર્મદા નિગમમાં અરજી પણ આપીને